નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. ગુના અને ગુનેગારો વિશે વાત કરીશું. અપરાધની દુનિયાની દરેક હરકત પર સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં. ગુનો આચર્યો મહારાષ્ટ્રમાં અને છુપાયો ગુજરાતમાં. આરોપીને એમ કે એને કોઈ શોધી નહીં શકે, પરંતુ સુરત ક્રાઇમ બ્રાન્ચે વરાછાથી લૂંટ, ચોરી અને ગરફોડ સહિતના 17થી વધારે ગુના કરેલા આરોપીને ઝડપ્યો છે અને મહારાષ્ટ્ર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. હાઈટેક ગુજરાત પોલીસ તમામ પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલવામાં માહિર છે. આરોપી ગમે તેટલો શાતીર કેમ ન હોય, ગુજરાત પોલીસની બાજ નજરથી બચી શકતો નથી. અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરતના ટોચના વેપારીઓ સાથે આર્થિક ગુનો આચરીને આરોપી ગમે ત્યાં છુપાયો હોય કે પછી અન્ય રાજ્યમાં લૂંટ કે હત્યા જેવા ગંભીર ગુના આચરીને ગુનેગારો ગુજરાતમાં છુપાઈ જાય. ગુનો નાનો હોય કે હાઈ પ્રોફાઇલ, વહેલા મોડા આરોપીઓ ચોક્કસ જેલના સળિયા ગણતા થઈ જાય છે. સુરતની ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાં સંખ્યાબંધ ગુનાઓ આચરનારા આવા જ એક રીઢા આરોપી ટીલુસિંગ ઉર્ફે ગુરુ રાજુસિંગ ટાંકની ધરપકડ કરી છે. આ ગુનેગારના નામે આમ તો અનેક કેસ છે, પરંતુ લૂંટના એક ગુનાએ મોટી ચકચાર મચાવી હતી. ખાનગી બેંકના કર્મચારીઓ 1,60,00,000 રૂપિયા લઈને નીકળ્યા. એક ગાડીમાં રૂપિયા ભરેલી બેગ લઈને એક બેંકમાંથી આ કર્મચારીઓ બીજી બેંકમાં જઈ રહ્યા હતા. પહેલાથી જ ઘડેલા પ્લાન પ્રમાણે આરોપીઓએ મુંબઈના ધરણગાંવ હાઈવે પર રૂપિયા ભરેલી કારને આંતરી. આરોપીઓએ ગાડીને આગળ અને પાછળ બંને તરફથી ટક્કર મારીને ઊભી રાખી દીધી. જે બાદ બેંકના કર્મચારીઓની આંખ પાસે મરચાની ભૂકી ઉડાડી અને લોખંડના સળિયા વડે બેંક કર્મચારીઓને મારવામાં આવ્યો. આરોપીઓ અંદાજે 1,60,00,000 રૂપિયાની લૂંટ ચલાવીને ભાગી છૂટ્યા. 17 ફેબ્રુઆરી 2004ના દિવસે લૂંટની હાઈ પ્રોફાઇલ ઘટના સામે આવી હતી. આ કુખ્યાત આરોપી વરાછાના અશ્વિન કુમાર રોડ પાસે ઊભો હોવાની બાતમી મળી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપી ટીલુસિંગ ટાંકને ઝડપી પાડ્યો. ટીલુસિંગ ઉર્ફે ગજુસિંગ નાઓની અમને બાતમી મળેલ, જે બાતમી આધારે મુંબઈથી આ રીઢા આરોપીને પકડી પાડવામાં આવેલ છે. જે આરોપી ટોટલ 16 ગુનાઓમાં વોન્ટેડ છે અને આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ અલગ અલગ 8 ગુનાઓમાં વોન્ટેડ છે, જેમાં 1 મર્ડર, 2 ઘરફોડ અને 5 વાહન ચોરીના ગુનામાં અગાઉ પણ એ પકડાઈ ચૂકેલો છે. અને હાલમાં મહારાષ્ટ્રના અલગ અલગ થાણાઓમાં 16 ગુનામાં આ આરોપી વોન્ટેડ છે, જેની આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રના ધરણગાંવ પોસ્ટેમાં એને સુપ્રત કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને કલ્યાણ વિસ્તારમાં ઘરફોડ, ચોરી, હત્યા અને લૂંટ સહિત અનેક ગુના આરોપીએ આચર્યા હતા. મહારાષ્ટ્ર પોલીસના હાથેથી લાંબા સમયથી બચીને નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. વર્ષ 2024ના ફેબ્રુઆરી માસ દરમિયાન મુંબઈના ધરણગાંવ હાઈવે રોડ ઉપર ચકચારિત 1.60 કરોડની લૂંટ થઈ હતી. એક્સિસ બેંકના કર્મચારીઓને આંતરી આ લૂંટની ઘટનાને અંજામ અપાયો હતો. જે લૂંટ કરાવનાર ટોળકીના એક આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની પકડમાં ઉભેલા આરોપીનું નામ ટીલુસિંગ ઉર્ફે ગુરુ ટાંગ છે અને આરોપીએ પોતાના અન્ય સાગરીતો સાથે મળી
17/2/2024ના રોજ એક્સિસ બેંકમાંથી બેંકના કર્મચારીઓ રૂટીન મુજબ ₹1,60,60,00,000 જેટલી રકમ લઈ ક્રેટા ફોર વ્હીલ કારમાં નીકળ્યા હતા અને આ ધરણગાંવ હાઈવે રોડ ઉપરથી જે બેંક કર્મચારીઓની કાર છે તે પસાર થઈ રહી હતી અને તે કારને આરોપી અને તેના સાગરીતોએ આંતરી અને ત્યારબાદ છે તે મરચાની ભૂકી નાખી અને સળિયા વડે કર્મચારીઓને માર માર્યો હતો। ત્યારબાદ જે કારમાં રહેલા ₹1.60 કરોડ જેટલી રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા અને આ અંગેનો ગુનો છે તે મુંબઈના ધરણગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો। જે ગુનાની અંદર આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સુરત નાસી આવ્યો હતો અને સુરત ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી ટીલુસિંહ ટાંકની સાથે લૂંટના ગુનામાં અનેક આરોપીઓ સંડોવાયેલા હતા, જેથી ટીલુસિંહ ટાંકના ભાગે ₹23 લાખ આવ્યા હતા। બહારના રાજ્યોમાં ગુના આચરીને સુરતમાં સંતાયા હોય તેવા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ ખાસ ડ્રાઈવ ચલાવી રહી છે। આ મિશન અંતર્ગત બાતમીના આધારે પોલીસે 1.5 કરોડની લૂંટના ફરાર આરોપીને ઝડપી પાડ્યો। વર્ષ 2009માં આરોપી અગાઉ 5 વાહન ચોરી અને 1 ઘરફોડના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો હતો, તો વર્ષ 2013માં થાણે વિસ્તારમાં હત્યાના ગુનામાં પણ ઝડપાયો હતો, જે બાદ લાંબા સમયથી આરોપી ઝડપાતા અગાઉ આચરેલા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।